સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું। આપણે શીખી રહ્યા છીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યોને ફેરવતા, જેમાં આપણે ચાલુ ભૂતકાળના વાક્યોને ફેરવીશું। તમારી સામે 14 વાક્યો આપેલા છે। જો તમારે જાતે પ્રયત્ન કરવા હોય તો આ વિડીયોને અહીંયા રોકી અને આ જે 14 વાક્યો છે તેનું અંગ્રેજી જાતે બનાવો અને પછી જાતે ચેક કરો। આગળથી જવાબ આપેલા છે, ચેક કરજો કે તેમાંથી કેટલા સાચા પડે, કેટલામાં સુધારાની જરૂર છે। બરાબર, તો સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું। આપણે શીખી રહ્યા છીએ ગુજરાતીથી ઇંગ્લિશ, જેની અંદર આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના વાક્યોનું અંગ્રેજીમાં રૂપાંતરણ કરીશું। બરાબર, તમારી સામે વાક્યો આપેલા છે, એ જ વાક્યોનું આપણે અંગ્રેજીમાં રૂપાંતરણ શરૂ કરી રહ્યા છીએ। ચલો ભાઈ શરૂ કરીએ। તો આપણે આજનું આપણું સૌથી પહેલું વાક્ય છે, જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે તે તેની પરીક્ષા માટે અભ્યાસ કરી રહી હતી। બરાબર, તમે મને જ્યારે ફોન કર્યો એ ભૂતકાળની વાત છે અને અભ્યાસ કરી રહી હતી એ ચાલુ ભૂતકાળની વાત છે। બરાબર, તો કહે છે શી વોઝ સ્ટડીંગ, તે ભણી રહી હતી, ફોર હર એક્ઝામ, એ એના એક્ઝામ માટે ભણી રહી હતી। ક્યારે? વેન યુ કોલ્ડ હર, જ્યારે તમે એને ફોન કર્યો ત્યારે તેણીની એની પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી। રોહિત જ્યારે રમી રહ્યો હતો, બરાબર ચાલુ ભૂતકાળ, ત્યારે તેના મિત્રો અભ્યાસ કરી રહ્યા હતા। આ પણ ચાલુ ભૂતકાળ, બંને ક્રિયા ચાલુ જ છે। while રોહિત વોઝ પ્લેઇંગ, જ્યારે રોહિત રમી રહ્યો હતો, his friends were studying, તે ભણી રહ્યા હતા। પછી શિયાળો જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ દિવસો ઓછા થતા ગયા। બરાબર, શિયાળો જેમ જેમ નજીક આવતો ગયો, the days were getting shorter, શું કહે છે? દિવસો જે છે એ ટૂંકા થતા ગયા, ઓછા થતા ગયા એમ। ક્યારે? as winter approached, જેમ જેમ કહે છે કે ભાઈ વિન્ટર નજીક આવતી હતી એમ એમ દિવસો નાના થતા હતા। 8 વાગ્યા હતા, મોહિત પત્ર લખતો હતો। It was 8 o'clock, 8 વાગ્યા હતા, મોહિત was writing a letter, મોહિત પત્ર લખી રહ્યો હતો। જ્યારે તેણીએ મને ફોન કર્યો ત્યારે હું રસોઈ બનાવતી હતી। બરાબર, I was cooking, હું રસોઈ બનાવી રહી હતી। when she telephoned me, કે જ્યારે she called me, જ્યારે તેણે મને ફોન કર્યો ત્યારે હું રસોઈ બનાવી રહી હતી। શ્યામ વહેલો ઘરે ગયો કારણ કે વરસાદ પડી રહ્યો હતો। બરાબર, શ્યામ went home early, એ વહેલો ઘરે ગયો। બરાબર, went એટલે ગયો। because it was raining, કારણ કે વરસાદ પડી રહ્યો હતો। હવે આપણે થોડા નેગેટિવ સેન્ટેન્સની તરફ જતા રહીશું। તો નેગેટિવ સેન્ટેન્સમાં પહેલું છે, સાંજે 7 વાગે ટ્રાફિક બિલકુલ આગળ વધી રહ્યો ન હતો। ધ ટ્રાફિક વોઝ નોટ મૂવિંગ એટ ઓલ એટ 7 PM, બરાબર, સાંજે 7 વાગે ટ્રાફિક મૂવ થઈ રહ્યો ન હતો। હું પત્ર લખતી વખતે ધ્યાન આપતો ન હતો, તેથી મેં ઘણી ભૂલો કરી। I was not paying attention, કે છે કે હું ધ્યાન નહોતો આપતો, ધ્યાન આપી રહ્યો નહોતો, while I was writing the letter, જ્યારે હું પત્ર લખી રહ્યો હતો ત્યારે ધ્યાન આપી રહ્યો ન હતો। so તેથી I made several mistakes, બરાબર, આ બંને ક્રિયા ચાલુ છે કે ભાઈ હું જ્યારે પત્ર લખી રહ્યો હતો ત્યારે ધ્યાન આપી નહોતો રહ્યો, તેથી શું થયું? મેં ઘણી બધી ભૂલો કરી હતી। જ્યારે તેણી કામ કરી રહી હતી ત્યારે તે સૂતો ન હતો। he was not sleeping, તે સૂઈ નહોતો રહ્યો। while she was working, જ્યારે તેણીની કામ કરી રહી હતી ત્યારે તે સૂઈ રહ્યો ન હતો। બરાબર, બંને ક્રિયા ચાલુ જ છે, પણ એકમાં ના પાડે કે આ કામ નહોતો કરી રહ્યો જ્યારે તેણીની આ કામ કરી રહી હતી। એના પછી આગળ વધીએ, પ્રશ્નાર્થ વાક્યોની તરફ આગળ વધીએ। તો પ્રશ્નાર્થ વાક્યોની અંદર જ્યારે ફોન વાગ્યો, જ્યારે ફોન વાગ્યો ત્યારે શું તે તેની પરીક્ષા માટે અભ્યાસ કરી રહ્યો હતો? was he studying for his exam? ક્યારે? when the phone rang, જ્યારે ફોન વાગ્યો સાદો ભૂતકાળ, was he studying for his exam, શું એની એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો? શું તેઓ તે સમયે પાર્કમાં ક્રિકેટ રમી રહ્યા હતા? were they playing cricket in the park at that time? બરાબર, were they playing cricket, શું તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા in the park at that time? એના પછી જ્યારે તમે ઘરે પહોંચ્યા ત્યારે શું તે રાત્રિ ભોજન બનાવી રહી હતી? was she cooking dinner, શું તે રાત્રિ ભોજન બનાવી રહી હતી? when you arrive home, જ્યારે તમે ઘરે પહોંચ્યા ત્યારે
જ્યારે તમે ફરવા ગયા ત્યારે શું ભારે વરસાદ પડી રહ્યો હતો? વોઝ ઇટ રેનિંગ હેવીલી? શું વરસાદ પડી રહ્યો હતો? વેન યુ વેન્ટ ફોર અ વોક, જ્યારે તમે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે. અને છેલ્લું વાક્ય આપણું, શું તે ગઈકાલે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો? વોઝ હી વર્કિંગ? વોઝ હી વર્કિંગ? શું એ કામ કરી રહ્યો હતો ઓન ધ પ્રોજેક્ટ યસ્ટરડે? બરાબર, આ રીતે આપણે ચાલુ ભૂતકાળના વાક્યો શીખ્યા. તમને મજા પડી હશે. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું. આવા જ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યો ફેરવતા રહીશું અને અંગ્રેજીને સરળ બનાવતા રહીશું.